Hello friends, good morning. Welcome to GSF Star Education. Friends, today the language function topic name is adverb clause of contrast. વિદ્યાર્થી મિત્રો, લેંગ્વેજ ફંક્શન આપણને અલગ અલગ જગ્યાએ બોર્ડમાં પૂછવામાં આવે છે. તેથી દરેક લેંગ્વેજ ફંક્શનની તમારી પાસે ડિટેલ હોવી જરૂરી છે. અહીંયા કોન્ટ્રાસ્ટ એટલે તફાવત. જ્યારે વ્યક્તિને બે વિરોધી બાબતોને એક જ વિધાનમાં રજૂ કરવી હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. આને આપણે ચાર મુખ્ય વિભાગમાં વહેંચી દઈએ. પહેલો વિભાગ છે જેમાં લેંગ્વેજ આઇટમ આવશે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. બીજો વિભાગ છે એમાં લેંગ્વેજ આઇટમ આવશે હાવેવર અને એઝ. બરાબર, હાવેવર અને એઝ બંને અલગ અલગ રીતે વપરાય છે. ત્યાર પછી ત્રીજો વિભાગ છે બટ, યટ અને સ્ટીલ. અને મિત્રો ચોથો વિભાગ છે કે જેમાં ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ આવે છે. ફ્રેન્ડ્સ, આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા તમે વિડીયોમાં જુઓ, તમને પેટર્ન દેખાય છે કે ધો, પછી કર્તા, ક્રિયાપદ અને કર્મ, કોમા પછી બીજું વાક્ય છે કર્તા, ક્રિયાપદ, કર્મ. અન્ય શબ્દ આ ધોની જગ્યાએ ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ વાપરી શકાય છે. આ વાક્યની શરૂઆતમાં પણ યુઝ થઈ શકે છે અને વાક્યમાં વચ્ચે પણ યુઝ થઈ શકે છે. જેમ કે ધો કરણ ઇઝ બ્રેવ, હી ઇઝ અફ્રેડ ઓફ એ માઉસ. વાક્યની શરૂઆતમાં ધો છે, જુઓ. હવે તમારે વચ્ચે વાપરવું હોય તો પણ થઈ શકે. બરાબર, અહીંથી લેવું પડે કે કરણ ઇઝ અફ્રેડ ઓફ અ માઉસ, ધો હી ઇઝ બ્રેવ. આ રીતે કરવું પડે. એવી રીતે અહીંયા ધો છે ત્યાં ઓલ્ધો વાપરવું હોય તો ઓલ્ધો કરણ ઇઝ બ્રેવ, કોમા હી ઇઝ અફ્રેડ ઓફ એ માઉસ. એ જ રીતે અહીંયા ઇવન ધો, ઇવન ઇફ પણ યુઝ થઈ શકે છે. બીજું એક્ઝામ્પલ છે ધો ધે વોક ફાસ્ટ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે. તેઓ ફાસ્ટ દોડ્યા, ચાલ્યા, તેમ છતાં પણ they missed the bus. થર્ડ એક્ઝામ્પલ છે ધો he was poor, he did not give up study. આ ત્રણ એક્ઝામ્પલને આપણે હાવેવરમાં ફેરવવા હોય તો કઈ રીતે ફેરવી શકીએ? તો હાવેવર પછી એડજેક્ટિવ, સબ્જેક્ટ અને વર્બ લખાય છે. આ એની પેટર્ન છે જે સૌથી અગત્યનો ભાગ ભજવે છે. એટલે આ પેટર્ન પ્રમાણે બીજું વાક્ય સેમ છે. તો જો પહેલા વાક્યને ફેરવવું હોય તો ધો કરણ ઇઝ બ્રેવ, તો અહીં બ્રેવ શબ્દ એડજેક્ટિવ છે, અહીં લઈ લો તો થશે હાવેવર બ્રેવ કરણ ઇઝ. તો પહેલા વાક્યમાં કર્તા અને ક્રિયાપદ છેડે આવે છે. એટલે ઉદ્ગાર વાક્ય જેવી એક વાક્ય રચના અહીં જોવા મળે છે. હાવેવર બ્રેવ, સબ્જેક્ટ અને વર્બ છેડે, અને બીજું વાક્ય જેમનું તેમ, હી ઇઝ અફ્રેડ ઓફ એ માઉસ. એ જ રીતે અહીં વાક્ય છે કે ધો ધે વોક ફાસ્ટ. તો આ વાક્યમાં હાવેવર યુઝ કરવું હોય તો થઈ જશે કે હાવેવર ફાસ્ટ ધે વોક, ધે મિસ ધ બસ. એ જ રીતે આ વાક્યમાં હાવેવર યુઝ કરવું હોય તો હાવેવર પુઅર, હી વોઝ, હી ડીડ નોટ ગીવ અપ સ્ટડી. ગીવ અપ એટલે છોડી દેવું. તો એક બીજા એક્ઝામ્પલ પણ અહીંયા છે કે હાવેવર ઓનેસ્ટ યુ આર, યુ કાન્ટ ગેટ અ જોબ. હવે આ વાક્યને તમારે ધો ઓલ્ધોથી બનાવવું હોય તો તમે બનાવી શકો છો. જેમ કે ધો યુ આર ઓનેસ્ટ, યુ કાન્ટ ગેટ અ જોબ. એ જ રીતે અહીંયા વાક્ય બનાવવું હોય કે હાવેવર ફેટ સી ઇઝ, સી રન્સ ફાસ્ટ. તો એનો અર્થ એવો થાય કે અહીંયા ફેટ એડજેક્ટિવ છે તો તમે કહી શકો કે ધો અથવા ઓલ્ધો અથવા ઇવન ધો અથવા ઇવન ઇફ. તો એમાં એવું છે કે ધો સી ઇઝ ફેટ. હવે એમ કહો ઇવન ઇફ સી ઇઝ ફેટ. તમે એમ પણ કહી શકો ઇવન ધો સી ઇઝ ફેટ. તમે એમ કહી શકો ઇવન ઇફ સી ઇઝ ફેટ. બીજું વાક્ય લખવાનું છે સી રન્સ ફાસ્ટ. તો આ રીતે બંને તમે એક અલગ વસ્તુ અહીં જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, તમને એઝના પણ એક્ઝામ્પલ બતાવીએ છીએ. એઝ પછી શું આવે છે અને કેવી રીતે વપરાય છે, એઝનો અર્થ છતાં પણ થાય છે. બરાબર. હવે આ એઝ અને હાવેવરમાં ફરક શું છે? હાવેવર સાથે એડજેક્ટિવ વપરાય છે. જુઓ, અહીંયા શું છે કે આ એડજેક્ટિવ વાક્યની શરૂઆતમાં લખાય છે. બરાબર છે. અને પછી એઝ લખાય છે અને પછી કર્તા અને ક્રિયાપદ છે. હવે આ એઝ વાક્યમાં આવી રીતે વપરાય છે. પ્રથમ વાક્યમાં એડજેક્ટિવ પછી. બરાબર છે. ખાસ અગત્યની વસ્તુ છે, વચ્ચે વપરાય છે. જુઓ, પણ વચ્ચે એટલે બે વાક્યને જોડવા માટે નહીં દોસ્તો, હે ને? તો જુઓ, અહીંયા વિશેષણ શું છે? આપણું વાક્ય જે કરણવાળું છે તે આપણું વાક્ય છે ને, ધો કરણ ઇઝ બ્રેવ, હી ઇઝ અફ્રેડ ઓફ એ માઉસ. એ જ વાક્યમાં આપણે હાવેવરનો યુઝ કર્યો હતો
હે ને? હવે એ જ વાક્યમાં આપણે બ્રેવનો એઝનો ઉપયોગ કરીએ. જુઓ તો શું આવે છે કે બ્રેવ વાક્યની શરૂઆતમાં આવશે. શું કામ? કેમ કે એડજેક્ટિવ પહેલાં લખાશે દોસ્તો. તો ગમે એટલા પણ વાક્ય છે તો જુઓ બ્રેવ એઝ કરણ ઇઝ હી ઇઝ અફ્રેડ ઓફ એ માઉસ. આ વાક્યમાં પણ આપણે કહી જોઈએ. તો જુઓ અહીંયા શું છે? ઓનેસ્ટ છે, તો એને આગળ લઈ લો. તો ઓનેસ્ટ પછી લખો એઝ યુ આર, અને હવે કોમાં મૂકીને બીજું વાક્ય યુ કાન્ટ ગેટ એ જોબ. અહીંયા પણ થશે ફેટ એઝ સી ઇઝ સી રન્સ ફાસ્ટ. અહીંયા પણ થશે, અહીંયા પણ થશે. તો અહીંયા જુઓ પુઅર છે, તો પુઅર એઝ હી ઇઝ હેપી. તો આ કોન્ટ્રાસ્ટ બતાવે છે દોસ્તો. હવે આપણે બટ યટ અને સ્ટીલ જોઈએ. હવે અહીંયા જુઓ બટ યટ અને સ્ટીલ એ વાક્યમાં વચ્ચે વપરાય છે હંમેશા. દાખલા તરીકે જુઓ તો કરણ ઇઝ બ્રેવ, તો અહીંયા શું કરવાનું? કરણ ઇઝ બ્રેવ એમ લખવાનું, ધો કાઢી નાખવાનું હંમેશા. કરણ ઇઝ બ્રેવ, હવે કોમા કાઢી ત્યાં બટ યટ અથવા સ્ટીલ લગાડવાનું, પછી બીજું વાક્ય લખવાનું. દાખલા તરીકે કરણ ઇઝ બ્રેવ બટ હી ઇઝ અફ્રેડ ઓફ એ માઉસ. હવે અહીંયા બટ વાપરીએ તો આ ધો કાઢી નાખવાનું, ધો ઓલ ધો ઇવન કોઈ પણ કાઢી નાખવાનું. હવે અહીંયા તે કેપિટલ લખવાનું, તે વોક ફાસ્ટ, તે વોક ફાસ્ટ. પછી અહીં બટ કરવાનું, કોમા કાઢી નાખવાનું. બટ યટ અથવા સ્ટીલ ત્રણમાંથી એક, તે મિસ્ડ ધ બસ. અહીંયા પણ થશે હી વોઝ પુઅર યટ હી ડીડ નોટ ગીવ અપ સ્ટડી. અહીંયા તમારે યુઝ કરવું હોય તો પણ થશે. દાખલા તરીકે અહીંયા લખેલું છે હાવ એવર ઓનેસ્ટ યુ આર. હવે આ વાક્યને તમારે ચેન્જ કરવાનું છે, તો તમારે એમ કરો યુ આર ઓનેસ્ટ. હંમેશા કર્તાથી વાક્ય શરૂ થાય તો વચ્ચે બટ યટ કે સ્ટીલ આવે. તો યુ આર ઓનેસ્ટ બટ યુ કાન્ટ ગેટ એ જોબ. તો એ જ રીતે અહીંયા થઈ શકે સી ઇઝ ફેટ યટ સી રન્સ ફાસ્ટ. તો આ રીતે તમે વાક્યમાં વચ્ચે વિરોધાભાસ દર્શાવવા માટે બટ યટ કે સ્ટીલનો ઉપયોગ કરી શકો છો દોસ્તો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચોથા વિભાગમાં વાત કરીએ તો ઇનસ્પાઇટ ઓફ છે. આ ઇનસ્પાઇટ ઓફનું સમાનાર્થી ડિસ્પાઇટ છે, પણ યાદ રાખજો ઇનસ્પાઇટ ઓફ આવે છે જ્યારે ડિસ્પાઇટ પછી ઓફ લખાતું નથી. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ બંને ફ્રેશ છે, અને ફ્રેશ પછી ક્યારેય આઈ વી હી સી તે કરતા લખાતો નથી. સર્વનામ લખાય છે પણ સંબંધક, અથવા એમાં વાક્યમાં જે ઇનસ્પાઇટ ઓફનો ઉપયોગ કરીએ તો ત્યાં એમિઝાટ વોઝવેનનું વાક્ય હોય તો બીઈંગ આવશે. કાળનું વાક્ય હશે તો ક્રિયાપદને આઈએનજી લાગશે. એટલે અને વાક્યમાં વિશેષણ હશે તો બીઈંગ ન લગાડવું હોય તો નાઉન પણ કરી શકાશે. મારી આ થિયરી કદાચ તમને મગજમાં નહીં બેસે, કેમ કે એક્ઝામ્પલ વગર આ મગજમાં બેસવું શક્ય નથી. તો જુઓ ઇનસ્પાઇટ ઓફ બીઈંગ ક્લેવર હી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ. વાક્યમાં કોન્ટ્રાસ્ટ બતાવે છે. દાખલા તરીકે આમ પણ લખી શકાય હી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ ઇનસ્પાઇટ ઓફ બીઈંગ ક્લેવર. અહીંયા શું છે બીઈંગનો અર્થ? તો કે હોવા છતાં પણ. તો કેવા શું માગે છે કે ક્લેવર હોવા છતાં પણ હી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ. તો આ વાક્ય મૂળ હતું શું? તો કે ધો હી ઇઝ ક્લેવર. તો ધો ઓલ્ધોનું વાક્ય કેવું હોઈ શકે? તો કે ધો હી ઇઝ ક્લેવર હી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ. આમાં હાવ એવર કેવું હોઈ શકે? તો કે હાવ એવર ક્લેવર હી ઇઝ હી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ. આમાં એઝ કેવી રીતે બને? તો કે ક્લેવર એઝ હી ઇઝ હી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ. તો આ જ રીતે આમાં ડિસ્પાઇટ કેવી રીતે બને? તો ઇનસ્પાઇટ ઓફ કાઢી નાખવાનું, ડિસ્પાઇટ મૂકવાનું. ડિસ્પાઇટ બીઈંગ ક્લેવર હી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ. તો વિદ્યાર્થી મિત્રો, એક જ વાક્યમાંથી બધા જ બની ગયા. જુઓ તો અહીંયા જુઓ ઇનસ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ, ક્રિયાપદને છેડે આઈએનજી પાર્ટિસિપલ બનાવેલું છે. હી ગેટ્સ લીટલ. તો દોસ્તો અહીંયા આપણે ધોલ તો વાપરવું જ શું કરવાનું? તો કે આ કાર્ડ જોવાનું. કયો કાર્ડ છે? વર્તમાન કાર્ડ. એસીએસ લખાડ્યા જોયું. તો હવે અહીં જુઓ અહીંયા આમ કરવાનું, ધોલ તો લગાડવું હોય તો કે ધો હી, અહીંથી ધો હી, તો હી ક્રિયાપદના છેડે એસીએસ, તો ધો હી વર્ક્સ હાર્ડ. તો અહીં જુઓ ધો હી વર્ક્સ, તો આ કાર્ડમાં ફેરફાર. તો હી વર્ક્સ હાર્ડ હી ગેટ્સ લિટલ. હવે તમારે આ જ વાક્યમાં બટ યટ વાપરવું હોય તો તમારે કરવાનું હી વર્ક્સ હાર્ડ બટ યટ અથવા સ્ટીલ હી ગેટ્સ લિટલ. એ જ રીતે અહીંયા તમે જુઓ ડિસ્પાઇટ હર બીંગ ફેટ, તો ડિસ્પાઇટ હર બીંગ ફેટ સી રન્સ ફાસ્ટ. તો દોસ્તો અહીંયા તમારે ધોલ તો કરવું હોય તો એમ કરવાનું કે સી ઇઝ ફેટ
મૂળ વાક્ય થઈ ગયું. તો હવે એમ કરો, ધો સી ઇઝ ફેટ, સી રન્સ ફાસ્ટ. હવે આમાં હાવ એવર કરવું હોય તો હાવ એવર ફેટ સી ઇઝ, સી રન્સ ફાસ્ટ. હવે આમાં એઝ યુઝ કરવું હોય તો કે ફેટ એઝ સી ઇઝ, સી રન્સ ફાસ્ટ. તો દોસ્તો તમે જુઓ કે 4 વિભાગ આપણે જે મુખ્ય જોયા તેમાં આપણે અલગ અલગ વાક્યને બનાવી શકીએ છીએ. આ બધા જ વાક્યને વારંવાર સાંભળીને તમે એક નોટબુકમાં જો તૈયાર કરો, પેટર્ન બનાવો અને વાક્ય રચનાના હિસાબે આવું વાક્ય તો તમે બીજા પ્રેક્ટિસ કરો તો તમને આમાં વધારે હવે સફળતા તો મળે, પણ આ પેટર્ન યાદ રાખવી પડે દોસ્તો. જો તમને પેટર્ન આપી છે તો હી ઇઝ ક્લેવર, હી ફેલ્સ. પછી હાવ એવર ક્લેવર હી ઇઝ, હી ફેલ્સ. પછી ક્લેવર એઝ હી ઇઝ, હી ફેલ્સ. ત્યાર પછી જુઓ, હી ઇઝ રીચ બટ અથવા યટ અથવા સ્ટીલ હી ઇઝ નોટ હેપી. ઓકે ફ્રેન્ડ્સ, હવે જુઓ ધોને બદલે ઇનસ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટનો ઉપયોગ કેવી રીતે થાય. તો ધોવાળું વાક્ય કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહેવાય છે. વાક્યના મુખ્ય 3 પ્રકાર છે, કોમ્પ્લેક્સ, સિમ્પલ અને કમ્પાઉન્ડ. તો જુઓ હવે આ કોમ્પ્લેક્સ વાક્યમાં ધો વળતું કાઢી નાખવું હોય તો એને બદલે ઇનસ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો એને સિમ્પલ વાક્યમાં ફેરવ્યું કહેવાય, કારણ કે ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ બંને ફ્રેઝ છે અને ફ્રેઝથી બનતા વાક્યનો પ્રકાર છે સિમ્પલ સેન્ટેન્સ. તો દોસ્તો એક્ઝામ્પલ જોઈએ તો હી ટ્રાઈડ હાર્ડ, હી ડીડ નોટ સક્સીડ. તો હવે એમાં કઈ રીતે કર્યું છે કે ઇનસ્પાઇટ ઓફ હીઝ ટ્રાઈંગ હાર્ડ હી ડીડ નોટ સક્સીડ. તો જુઓ હવે ટ્રાઈડ એ સાદા ભૂતકાળમાં વાક્ય છે. આ વાક્ય ટેન્સનું છે. હમણાં આપણે વાત કરી કે તમે ફ્રેઝ વાપરો તો તમે હી, શી, આઈ, વી કર્તાના યુઝ કરી શકો, એને બદલે સર્વનામ યુઝ કરી શકો. સર્વનામ અહીંયા હીઝ છે, ક્રિયાપદ ટ્રાઈડ છે, ક્રિયાપદને બદલે અહીંયા પાર્ટિસિપલ યુઝ થાય છે હીઝ સાથે, બરાબર. તો ટ્રાઈંગ TRYING લાગી ગયું છે. તો અહીંયા એવો નિયમ છે કે ફ્રેઝ પછી કાં તો આઈએનજી વાળું રૂપ આવે અથવા તો નાઉન આવે, બરાબર છે. તો અહીંયા ટ્રાય છે એટલે આઈએનજી લગાડ્યું છે. કાળના વાક્યમાં આઈએનજી લગાડવાનું હોય છે અને વિશેષણ હોય તો આપણે એ રીતે નાઉન પણ કરી શકીએ છીએ. તો દોસ્તો ઇનસ્પાઇટ ઓફ ટ્રાઈંગ હાર્ડ હી ડીડ નોટ સક્સીડ. ડિસ્પાઇટ સાથે ઓફ વપરાતું નથી, એનો પણ એક અહીંયા એક્ઝામ્પલ જોઈ લઈએ. ઇવન ધો હી વોઝ ક્લેવર, હી વોઝ ચીટેડ. ક્લેવર હોવા છતાં પણ તે છેતરાયો. જો હી વોઝ ચીટેડ પેસિવ વોઇસ છે દોસ્તો, બાય સમવન એમ. તો એમાં ડિસ્પાઇટ કઈ રીતે, તો આ કાળનું વાક્ય નથી, આ એમ ઇઝ આર વોઝ વેર ટુ બીનું વાક્ય છે. તો અહીંયા શું થયું કે ડિસ્પાઇટ હિઝ ક્લેવરનેસ હી વોઝ ચીટેડ. તો ડિસ્પાઇટ હિઝ ક્લેવરનેસ, ક્લેવરનેસ શું છે તો ક્લેવરનેસ નેસ પ્રત્યે નાઉન બનાવે છે, જેમ TION શન પ્રત્યે, NESS નેસ પ્રત્યે, બરાબર. તો આ ANCE, ENCE, DOM, SHIP, તો આ જે પ્રત્યય છે કે જે નાઉન બનાવે છે એ આપણે ધ્યાનમાં રાખશું. ડિસ્પાઇટ હિઝ ક્લેવરનેસ હી વોઝ ચીટેડ. અને એ જ રીતે ઇનસ્પાઇટ વાપરવું હોય તો ઓફ આવશે. ઇનસ્પાઇટ ઓફ હિઝ ક્લેવરનેસ, બરાબર છે. ઇનસ્પાઇટ ઓફ હિઝ ક્લેવરનેસ હી વોઝ ચીટેડ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઇનસ્પાઇટ ઓફ અને ધોનો ઉપયોગ કઈ રીતે થાય છે એ અધૂરા વાક્ય પૂરા કરો CTSમાં, પછી આપેલા 4 વાક્યને આપણે એક ઓપ્શન MCQમાં પૂછાતું હોય તો ત્યારે પણ આ પદ્ધતિ તમને મદદરૂપ થશે. કોઈને કોઈ હિસાબે આઈડેન્ટિફાઈ કરતી વખતે અથવા તો અધૂરા વાક્ય પૂરા કરવો અથવા રિસ્પોન્સમાં તમને એરર જે આપણે સુધારવાની હોય છે એમાં પણ આ પેટર્ન તમને કામ લાગશે. ઓકે મિત્રો, ઘણું બધું સાંભળ્યું ને તમે, થાકી ગયા હશો. જુઓ હવે કેટલીક પ્રેક્ટિસ કરો તમે. કદાચ તમને યાદ ન રહ્યું હોય ને તો ફરી એક વખત જોઈ લેજો. હા, આમાં એવું હશે કે થોડુંક તમને પ્રોબ્લેમવાળું છે, કારણ કે મારી પાસે સ્ટેન્ડ નથી અને મેં એમ જ ફોન હાથમાં રાખીને એક કોન્ટ્રાસ્ટનો ટોપિક સમજાવવા તમને પ્રયત્ન કર્યો છે. આશા રાખીએ કે વિદ્યાર્થી મિત્રો તમને આ ગમશે અને તમને એમાં કંઈક જાણવા મળશે. થોડાક પ્રેક્ટિસના વાક્ય તમને અહીંયા આપ્યા છે દોસ્તો. તો તમે જુઓ, ઇફ વી રીચડ ધ સ્ટેશન લેટ વી કુડ કેચ ધ ટ્રેન. તો અહીંયા છે કે પહેલું વાક્ય છે એમાં આપણે તો ઓલતોનો યુઝ કરીએ. તો વી રીચડ ધ સ્ટેશન લેટ, કોમા વી કુડ કેચ ધ ટ્રેન. તો અમે સ્ટેશન મોડા પહોંચ્યા.
તેમ છતાં પણ ટ્રેન પકડી શક્યા. તો એ જ રીતે તમે બીજા વાક્યને બનાવી શકશો. બરાબર, વાક્ય આપ્યા છે, તમે એની પ્રેક્ટિસ કરી શકો છો. 1 થી 10 વાક્ય તમને અહીંયા આપું છું, તો તમે જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો અને એ 10 વાક્યને બનાવી નોટબુકમાં લખજો. વાક્ય રચના પ્રમાણે એને અધૂરા પૂરા કરવા પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, એડોબ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટની અંદર શક્ય એટલી માહિતી આપવા પ્રયત્ન કર્યો છે. આશા રાખીએ કે તમે આ ટોપિકને બરાબર સમજી ગયા હશો. થેન્ક યુ, ધન્યવાદ. ઓલ ગુડ લક, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.